નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ઝાલા અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે અમે આવી ગયા છે એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે કે જેમણે કરી છે કારેલીની ખેતી. અને કારેલીની ખેતીમાં આજે ખેડૂત મિત્રોને ઘણા બધી તકલીફો આવતી હોય છે, બરાબર. તો એવા જ એક અમારા ખેડૂત મિત્ર છે, એમનું પહેલાં પરિચય લઈશું. શું નામ તમારું? શૈલેષ. બરાબર, આ છે શૈલેષભાઈ અને ગામ આપણે સરસવણી. તો સરસવણી ગામ છે એમનું અને શૈલેષભાઈ નામ છે. અને એમને આજે 1 વીઘાની અંદર લગભગ આપણે અંદાજે જોઈએ તો કારેલીનો મોડવો કર્યો છે અને કારેલા મોડવા ઉપર એમને આખી ખેતી કરી છે. તો પહેલું સાહેબ તમે એમનો રિઝલ્ટ બતાવજો, પછી એમને શું તકલીફ હતી અને કેવું રિઝલ્ટ મળ્યું છે એની વાત કરીશું આપણે, બરાબર. આખો મોડવો જ્યારે અત્યારે જોઈ રહ્યા છે ને આપણે, તો લીલો કચ્છ છે અને માલ બી સરસ એવો બેસી ગયો છે. છેક સુધી આપણે આગળ બતાવજો. આ બાજુ આવો, બરાબર. આ જુઓ અહીંયા આ મોડવામાં તમે જુઓ કારેલાની શાઇનિંગ ક્વોલિટી, બરાબર. પહેલાં ઘણા બધા આ જ મોડવામાં ઇસ્યુ હતા, પ્રોબ્લેમ હતા, બરાબર. તો ખેડૂતનો આપણી જોડે કોન્ટેક્ટ થયો પછી આ માલ જુઓ, બરાબર. કારેલા તમે જુઓ તો ઠેર ઠેર કારેલા જોઈ રહ્યા છો તમે, બરાબર. અઢળક કારેલા બેસી ગયા છે ચારે બાજુ અને વાડી એકદમ લીલીછમ થઈ ગઈ છે. જુઓ ઉપર પણ એની ગ્રીનરી જુઓ. આ કારેલા ગણાય નહીં, વીણાય એટલા અઢળક કારેલા બેસે છે. અત્યારે એવરેજ ભાવ પણ સારો છે, બરાબર. કારેલાની સિઝન છે અત્યારે, ભાવ સારો છે. તો ખેડૂતને આર્થિક રીતે પણ આઝાદી મળે એવું છે, બરાબર. ફૂટમાં જોઈએ તો ફૂટ પણ આ બાજુ લાવજો કેમેરો, જરા આગળ આવો, ઉપરથી તમને વેલા બતાવું. ફૂટ પણ જો નવી શાખાઓ અઢળક ચાલુ થઈ ગઈ છે. ઉપરથી મોડવો બતાવજો, આખું ગ્રીનરી કેટલી છે ઉપરથી તમે લેજો શૂટિંગ. જો નવા વેલા એટલા બધા ફૂટે છે. 1 અઠવાડિયાની અંદર જબરજસ્ત આપણે રિઝલ્ટ મળ્યું છે. તો આ બાજુ આવજો, આપણે વાત કરીશું વધારે ખેડૂત મિત્ર સાથે, બરાબર. આ જુઓ તમે છેક સુધી ક્વોલિટી, બરાબર. ઘણા બધા આ બાજુ કારેલીના માંડવા છે, પણ એમને જે રિઝલ્ટ મળ્યું છે એ બહુ અલગ છે. જુઓ કારેલાની ક્વોલિટી જુઓ, શાઇનિંગ જુઓ, જવાણ ઉત્પાદન, બરાબર. તો આપણે વધારે ખેડૂત મિત્ર જોડે વાત કરીશું. તો શૈલેષભાઈ, પહેલાં આપણે આ તમે જે મોડવો કર્યો એની અંદર શું તકલીફ હતી તમારે? આ હુકાઈ જતું હતું, પોદા બધું હુકાઈ જાય. બરાબર. જો આ તમે જોઈ શકો છો કે આ અઠવાડિયા પહેલાંનો જે પ્રોબ્લેમ હતો, આવી રીતે આખા મોડવામાં એમને સુકારો લાગી ગયો હતો અને ઉપરથી પાન પીળા પડી અને ધીરે ધીરે સુકારો ઉપર તરફ જઈ રહ્યો હતો, બરાબર. મેન પ્રોબ્લેમ એમને એ હતો. બીજી શું તકલીફ હતી શૈલેષભાઈ? ના, બેઠા કઈ ઓછી હતી, બરાબર. કઈ તે બેસતું જ નતું, મોગરા થાય તો ઘરી જાય પીરા, બરાબર. એટલે એમને મેન બેઠકમાં બધું ઓછું કમ્પ્લીટ, બરાબર. પહેલાં જ્યારે આપણી દવાના સ્પ્રે નહોતા કરે ત્યારે એમના જે આ જવણની ક્વોલિટી અને બેઠક એકદમ ઓછી હતી, બરાબર. અને સુકારાનો રોગ લાગી ગયો હતો, બરાબર. આજે આપણી દવાના તમે શૈલેષભાઈ કેટલા રાઉન્ડ કર્યા આમાં? આપણી દવા કેટલી વાર વાપરી? નીચે વાપરી, ઉપર વાપરી, કઈ રીતે વાપરી? નીચે 2 ઓટો સ્પ્રે કરાયો, પછી ઉપર 2 ઓટો કરાયો, 4 ઓટો સ્પ્રે કરાયો, પછી કશી દવા મારી નહીં આપણે, બરાબર. આજની તારીખમાં, બરોબર, આજની તારીખમાં ઉત્પાદનમાં કેવું રહ્યું? ઉત્પાદનમાં સારું, બરોબર. ફરક પડ્યો ને તમને? પડે, બરોબર. તો ખેડૂત મિત્રો, શૈલેષભાઈએ કઈ દવા વાપરી છે, કેવું રિઝલ્ટ મળ્યું છે, આ રિઝલ્ટ જોવો છો તમે, એ રિઝલ્ટ માટે કઈ દવા કઈ રીતે લેવાની છે, શું છે, એની માહિતી હું તમને આપી દઈશ. તો વાત કરીએ આપણે, આપણી આ 2 પ્રોડક્ટ છે. એકનું નામ છે ભૂમિ પરિવર્તન. તો આ ભૂમિ પરિવર્તનનું કામ આ શૈલેષભાઈ આપણે ડ્રિન્ચિંગ કર્યું ને આનું ડ્રિન્ચિંગ કર્યું, બરાબર. તો આ ભૂમિ પરિવર્તનનું કામ એવું છે કે જમીનની અંદર તમામ પ્રકારના પોષક તત્વો છોડને પૂરા પાડે છે. આજે જમીનમાં જોઈતું બોરલ, ઝીંક, કોપર, સલ્ફેટ, હ્યુમિક, સીવેજ, ગંધક, પોટાશ, દરિયાની લીલ શેવાળ સુધીની આ પ્રોડક્ટમાં એડ કરેલું છે, જે તમારી જમીનને પોચી અને ભભરી બનાવશે, જમીનમાં ક્ષાર તોડવાનું કામ કરશે, જમીનનું પીએચ લેવલ મેન્ટેન કરશે, ભેજ સંગ્રહ કરવાનું કામ કરશે. તો આ જમીનમાં શૈલેષભાઈ આપણે 2 વાર આપી, બરાબર. એની સાથે સાથે આપણે બીજી પ્રોડક્ટ આપી છે આ સોઇલ પાવર, બરાબર. આ બાજુ આવજો થોડા. આ સોઇલ પાવર છે. તો સોઇલ પાવરનું કામ શું છે કે જમીનની અંદર જે પણ ખાતર પાણી આપેલું છે એ બેક્ટેરિયા છે આપણા નાઇટ્રોજન બેઝ. તો જમીનમાં હજારો કરોડોની સંખ્યામાં નવા બેક્ટેરિયા પેદા કરે છે અને બધા ખાતર પાણી મૂળિયા સુધી પહોંચાડવાનું કામ કરે છે. તો આપણું સોઇલ પાવર છે, બરાબર. એની સાથે શૈલેષભાઈ આપણે ફૂટ વિકાસ માટે તમે આપ્યું ક્રોપ પરિવર્તન, બરાબર. તો આ ઉપર મારવાની સ્પ્રે છે આપણે, જે આજે તમને ફૂટ અને વિકાસ બરાબરનો દેખાય છે, એ આ ક્રોપ પરિવર્તનનું કામ છે. ક્રોપ પરિવર્તન એ પણ ઉપર મારવાનો સ્પ્રે છે, જેનાથી આ વાડી આજે આપણે એકદમ લીલી કચ્છ તમે જોઈ રહ્યા છો એ આના પરિણામે છે. તો ક્રોપ પરિવર્તનનું કામ નવી ફૂટ આપવાનું છે, બરાબર. તેની સાથે ઉપરના સ્પ્રેમાં
આજે જવણ તમે જોઈ રહ્યા છો બરાબર લચકે લચકા આપણે ગીલો આપણે કારેલા બેસી ગયા છે. તો એ કારેલાની જે ગ્રોથ છે એનો વિકાસ છે એની ક્વોલિટી કારેલાની એના માટે આપણી બૂમફાસ્ટ પ્રોડક્ટ છે. તો આ શું કરશે કે તમારે જવણને કોવાવા નહીં દે, ફૂલને ગરવા નહીં દે, અને આ કારેલાની ક્વોલિટી જુઓ, આ ક્વોલિટી એકદમ શાઇનિંગવાળું કારેલું છે. તો આ ક્વોલિટી મેન્ટેન કરશે. તો આ પણ આપણે ઉપરનો સ્પ્રેમાં આપવાની છે બરાબર. તેની સાથે સાથે આપી છે એમને પેસ્ટ ઓર્ગો અને ફંગી વોરિયર. આ 2 બોટલનું કામ એ છે, આ દવાનું કામ એ છે કે જે વાડીની અંદર ખખરો લાગી ગયો હોય, સુકારાના પ્રોબ્લેમ હોય, પાન પીળા પડતા હોય, મોલોમસી ચૂસિયા પ્રકારની જીવાતોના એટેક હોય, મિલીબગ છે, ઘણી બધી જીવાતોના એટેક કારેલીમાં આવતા હોય છે વાતાવરણના હિસાબે. તો આ 2 પ્રોડક્ટ વાપરવાથી ટોટલી જીવાતો, મોલોમસી ચૂસિયા વાયરસનું સમાધાન છે બરાબર. તો ખેડૂતે આ પણ 2 પ્રોડક્ટ વાપરી છે. તેની સાથે આપણે એક આપી છે FT82. આ સ્ટીકર બેજ આપણું વર્કિંગ છે આ દવાનું. તો એ દવા બધી દવાને સ્પ્રેડ કરવાનું કામ કરે છે, અંદર ચોંટાડી રાખે છે. વધારે ગરમી પડી હોય કે કાં તો ઝાકળ પડી ગયું હોય, વરસાદ પડતો હોય, તે એવી સિચ્યુએશનમાં દવાને ધોવાવા નહીં દે, જવા નહીં દે બરાબર. તો આ દવા છે. તો આટલું શૈલેષભાઈ આપણે આ તમારી વાડીમાં આજે લગભગ 10 થી 15 દિવસમાં આપણે વાપર્યા 2 રાઉન્ડ બરાબર. તો આ દવા વાપરીને તમે ખુશ છો ને? ખુશ. બરાબર. તો તમે આપણા જેવા, તમારા જેવા ઘણા બધા ખેડૂતો અહીંયા પણ કરતા હશે કારેલીની ખેતી. તો તમે અમને શું કહેવા માંગો છો? રિઝલ્ટ સારું ઉપર છે. હા, રિઝલ્ટ આપણને ગમ્યું બરાબર. બાકી ઘણા બધા ખેડૂતો ગમે તે જગ્યાએથી ઓનલાઈન ઓફલાઈન ઘણી બધી દવાઓ લાવીને મારતા હોય છે, રિઝલ્ટમાં કોઈ જવાબદારી નથી હોતી. બાકી એક વિશ્વાસ રાખીને શૈલેષભાઈ, તમને પહેલા વિશ્વાસ હતો આ દવા ઉપર કે રિઝલ્ટ આવશે કે નહીં આવે? નહીં આવે એવું તો મનમાં થતું હતું, પણ રિઝલ્ટ બેઠકમાં પેલું થયું પછી મને ખબર પડી કે દવા સારી છે બરાબર. તો દરેક ખેડૂતને ડાઉટ હોય છે આજે કે સારું દવા કામ કરશે કે નહીં કરે, પણ એમને એક મારા ઉપર વિશ્વાસ રાખ્યો અને મેં પણ એમને હિંમત આપી કે ચલો તમે જે વાપર્યું. કારણ કે ખેડૂત અત્યાર સુધી પરેશાન હતા, ઘણી બધી દવાઓ વાપરી હતી પણ એમને પ્રોપર રિઝલ્ટ નહોતું મળ્યું. તો આજે આપણી દવા વાપરીને ખેડૂત પણ ખુશ છે બરાબર. તો તમે પણ આજુબાજુમાં તમારા મિત્રો હોય અને ખેડૂતોને જે ઓળખતા હોય એમને પણ આપણી દવા સજેસ્ટ કરી શકો છો. અને ખેડૂત મિત્રો, તમે વિડીયોના માધ્યમથી જો આ દવા મગાવવા માગો છો તો મારો મોબાઈલ નંબર સ્ક્રીન પર ચાલી રહ્યો છે અને મારો નંબર છે 7600884488 બરાબર. જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે ફોન કરીને ઓનલાઈન ઓફલાઈન બંને રીતે આપણી દવાઓ મગાવી શકો છો. બાકી દવા વાપરવાની જવાબદારી ખેડૂત મિત્ર તમારી છે, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી છે. તો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય પરિવર્તન, ઘર ઘર પરિવર્તન. ધન્યવાદ, આભાર.